આગળ વાત કરીએ ગાંધીનગરમાં ખાદ્ય ખોરાકના 4 દિવસીય પ્રદર્શનનો આજથી પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ પ્રદર્શનનો પ્રારંભ કરાવવામાં આવ્યો। આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ખોરાક એ વ્યક્તિ માટે અતિ મહત્વનો છે। વ્યક્તિ નિરોગી રહી અને જીવન જીવી શકે તે માટે સાત્વિક ભોજન લેવું જરૂરી છે। રાજ્ય સરકાર ફૂડ ઇન્ડસ્ટ્રીઝને આગળ લઈ જવા માંગે છે। આજથી શરૂ થયેલું આ પ્રદર્શન 17 ડિસેમ્બર સુધી ચાલશે અને ગાંધીનગરમાં સેક્ટર 17 ખાતે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। હાઇજેનિક ખોરાક અને એને કારણે લોકો માંદા ઓછા પડે, તંદુરસ્ત અને સ્વસ્થ ગુજરાત બનીને પોષણયુક્ત ખોરાક પ્રાપ્ત થાય એટલા માટે આપણે પણ કાર્યક્રમ કર્યો। લોકો આમાંથી પ્રેરણા લઈને આપણે ત્યાં શાકાહારી ખોરાકને વધુ સારી રીતે દુનિયામાં પેશ કરીને આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિના ખાનપાન વ્યંજન વાનગીઓને આપણે દુનિયા સમક્ષ મૂકવા માંગીએ છીએ।